હલો મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં. આજે તમારા માટે લઈને આવી ગયા છે રાધા વાવ. રાધા વાવનો જે ઇતિહાસ છે તમે અહીંયા વાંચી શકો છો, તમે જોઈ શકો છો કેવી રીતે રાધા વાવનું નિર્માણ થયું, કેવી રીતે બનાવવામાં આવી, કેટલી એમાં કેટલા કષ્ટો આવ્યા, કેટલી લીલાઓ કરી, એ વિશે આમાં તમને આખું જણાવવામાં આવ્યું છે રાધા વાવ વિશે. તો ચાલો તેમના વિશે જાણીએ, દર્શન કરીએ. તો મહારાજે આ શિવલિંગ પધરાવ્યા હતા, હનુમાનજીના દર્શન કરીએ અને શિવલિંગના દર્શન કરીએ અને પાવન થઈએ. આ ભગવાને પધરાવેલા શિવલિંગજી છે, તમે જોઈ શકો છો. અને આ મંદિરની પાછળ જ રાધા વાવ છે, તમે એમના પણ દર્શન કરી શકશો. એકદમ જૂની પુરાણી રાધા વાવ છે અને તમે જોઈ શકો છો કેટલી ઊંડી છે. એ જમાનામાં તો આ બહુ ઊંડી રાધા વાવ કહેવાય. આપણે સૌ પ્રથમ એમનો ઉપરનો વ્યૂ જોઈએ, ઉપરથી રાધા વાવ કેવી લાગે છે તમે જોઈ શકો છો. ખૂબ જ લાંબી છે, એમ તો સમથિંગ 50 ફૂટ લાંબી, અને પહોળાઈમાં તો આ તમે જોઈ શકો છો ખૂબ જ પહોળી છે. હવે અંદર જઈએ આપણે. રાધાવામાં દાદર ઉતરવામાં ખાસ તમે ધ્યાન રાખજો, લપસી ના જવાય એ માટે તમે જાઓ તો. અને પાણી પણ આમ ખૂબ જ ચોખ્ખું, આમ તમે હાથમાં લેશો તો પાણી ચોખ્ખું રહે છે. આ જે પથ્થર છે એ કાળા પથ્થર છે, એટલે તમને પાણી થોડું ઢોળાયેલું લાગે, પણ તમે હાથમાં લેશો અથવા બોટલમાં ભરશો તો પાણી ખૂબ જ ચોખ્ખું છે. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને તમે ગયા હોય અથવા જવાના હો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ.